કહેવાનું થાય કે તમે મારા ને હું તમારી હતી. મને આવડ્યું તમારું થતા તમને આવડવું જોઈએ, અમરથી મેળડી થતા. ભગવાને જેટલું દુઃખ આપ્યું હોય ને એનો વેઠજો. મેલડીના આવવાના હેઠાળ થશે. જ્યારે જ્યારે દુઃખ પડશે ત્યારે મેલડી પહેલી આવશે. મેં કોઈ નથી પૂછ્યું, કોઈને કીધું નથી કે તું કેવો છે ને કોણ છો. મેં નથી પૂછ્યું. મેં એવું પૂછ્યું કે તમે મારા ને હું તમારી છું. હું તો હૃદય જોઉં છું, હૃદય વાંચું છું. મેં કોઈ દિવસ કોઈને કઈ કીધું મેલડીને પૂજતા હોય કે ના પૂજતા હોય, મેલડીને ભજતા હોય કે ના ભજતા હોય, મેલડીની માળા કરી હોય કે ના કરી હોય, મેલડીને ફૂલાર પહેરાયો હોય કે ના પહેરાયો હોય, મેલડીનો દીવો કર્યો હોય કે ના કર્યો હોય, પણ ઘરની બહાર નીકળો ને એક મેલડીનું મંદિર મળે ને ત્યાં આમ થઈ જાય તો માની લેજો કે કળિયુગમાં મેલડીએ જોયું તો ઉશરવા છપરા નદી કંદરપ્યા મેલડી આવી હતી. અને ભક્તિ તો માગે. કોઈ પણ દેવ હોય ભક્તિ માગશે. તમારી ખોડિયાલ હોય તો ભક્તિ માગશે, તમારી ચાઉંડ હોય તો ભક્તિ માગશે, તમારી સધી હોય તો ભક્તિ માગશે, તમારી કાળકા હોય તો ભક્તિ માગશે, તમારી એક નાની અમથી એક ઘરમાં કોઈક શિકોતર માતાનો દીવો થતો હોય એ ભક્તિ તો માગશે ને. ભક્તિ વગર કોઈ આશીર્વાદ આપતો. આજે માણસ આવે કે માતાજી તમે આશીર્વાદ આપો તો હું આશીર્વાદ તો આલું છું ને. શ્રાપ તો અલાય નહીં. શ્રાપ અલાય? અને એમ કહેવાય કે જ્યાં હું તને આશીર્વાદ ના આપો, આશીર્વાદ તો આલું જ છું, પણ તમારે વિશેષ આશીર્વાદ લેવા હોય ને વિશેષ ભજન કરજો. તમારી કુળદેવીનું મેલડી છું. મેં એવું નથી કીધું કે મારું ભજન કરજો, મારી ભક્તિ કરજો, મારા દીવા કરજો. તમારી માં પહેલા. કારણ મારી ખોડિયાલના રામસાવ રાજપરાની ખોડિયાલ બોલું છું કે દરેકની બનું. હું દરેકની બની ને દરેકની બની ને. કોઈ ચાવણ પૂજતો હોય તો એની